Hello friends, good morning and welcome once again to our YouTube video lecture series. So in today's lecture, we are going to learn about Unit 4, Read 1, Mind, Body, Medicine. This is a unit of Standard 11, English Second Language. તો મિત્રો આમાં જેમ તમને કહ્યું છે ટાઇટલમાં જ કે માઇન્ડ બોડી મેડિસિન એટલે કે મન શરીર અને દવાઓ. તો જનરલી આ યુનિટમાં રીડ 1 અને 2 બંનેમાં આયુર્વેદ અને ભારતની જે પ્રાચીન સભ્યતા છે યોગ પ્રાણાયામ એના દ્વારા આપણે રોગને કેવી રીતે કાયમી ધોરણે દૂર કરી શકીએ છીએ એના વિશે માહિતી આપેલી છે. તો રીડ 1 છે એની આપણે શરૂઆત કરીએ. તો જુઓ પહેલો પેરેગ્રાફ છે. ફર્સ્ટ પેરેગ્રાફ. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ વી ઓબ્ઝર્વ દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. તો કહે છે કે જો આપણે આપણી આજુબાજુમાં જોઈશું તો આપણે એ વસ્તુ ધ્યાનમાં લઈ શકીશું અથવા આપણને એ વસ્તુ ધ્યાનમાં આવશે કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. આપણે બધા જ એક સમાન છીએ નહીં. Each one of us is different in many ways. ઘણી બધી રીતે આપણામાંનો દરેક વ્યક્તિ એ અલગ પડે છે. હવે કઈ કઈ વસ્તુ આપી છે તો ખાસ કરીને બે, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, એટલે કે શારીરિક રીતે અને માનસિક રીતે આપણે બીજા કરતાં અલગ પડીએ છીએ. વી ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. તો કે છે કે આપણે સમજવું પડશે ought to, આપણું પોતાનું નેચર, આપણો પોતાનો સ્વભાવ એન્ડ ધ નેચર ઓફ અધર્સ, બાકીના લોકોની પણ પ્રકૃતિ. શેના માટે? તો ફોર અવર ઓન હેપીનેસ, આપણી ખુશી એન્ડ વેલ-બિઈંગ ઇન લાઈફ, અને જીવન સારી રીતે જીવવા માટે આપણી પોતાની પણ પ્રકૃતિ અને અન્ય વ્યક્તિઓની પ્રકૃતિ પણ સમજવી પડશે. ધ શેપ્સ એન્ડ સાઇઝ, વ્યક્તિનો જુઓ કદ અને આકાર, ટેમ્પરામેન્ટ, એનો જે સ્વભાવ છે, એન્ડ કેરેક્ટર્સ, ચરિત્ર, ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ, આ દરેકમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. ધેટ મસ્ટ એફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે જે આપણા સ્વાસ્થ્ય અને ખુશી ઉપર એફેક્ટ એટલે અસર કરે છે. સેકન્ડ પેરેગ્રાફ છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. તો શું કહે છે આયુર્વેદ કે જે ફિઝિકલ શારીરિક રોગ થાય છે એ રોગ આપણને કેમ થાય છે? અકર એટલે થવું, મેઇનલી ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, જો ઓઈંગ ટુ એટલે બતાવશે આપણને કારણ, રીઝન. તો એનું મુખ્ય કારણ શું છે શારીરિક રોગોનું? તો એક્સટર્નલ એટલે બાહ્ય ફેક્ટર્સ, બાહ્ય પરિબળ છે. કેવા બાહ્ય પરિબળ? રોંગ ડાયટ, આપણો ખોટો ખોરાક અથવા ખોરાકની પદ્ધતિ, ઓર એક્સપોઝર્સ ટુ પેથોજન્સ, અથવા બેક્ટેરિયા, વાયરસ નામના જે વિષાણુઓ હોય છે એમાં આપણું શરીર એક્સપોઝ થઈ જાય છે, ખુલ્લું થઈ જાય છે, અને એટલે વ્યક્તિ માંદો પડે છે. Mental diseases arise mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. જ્યારે માનસિક રોગો છે એ મુખ્યત્વે આપણા જે આંતરિક ઘટક તત્વો છે, કેવા? તો રોંગ યુઝ ઓફ સેન્સ, આપણા ઇન્દ્રિયનો ખોટો ઉપયોગ, એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક ભાવનાઓમાં વધારો થવો, એના કારણે વ્યક્તિ માનસિક રૂપે બીમાર પડે છે. We ought to develop the habit of positive thinking. તો આપણે બધાએ પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચારધારાની એક ટેવ ડેવલપ એટલે વિકસાવવી પડશે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ, આપણી લાગણીઓ ઉપર પણ આની હકારાત્મક અસર થાય છે. હાવેવર, બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝીસ આર યુઝવલી મિક્સ્ડ and one seldom occurs without the others. શું કહે છે કે ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ એટલે શારીરિક અને સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક જે રોગ છે યુઝવલી મિક્સ્ડ,
હંમેશા લગભગ શું થાય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે. એન્ડ વન સેલ્ડમ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, એનું સિમિલર થશે રેરલી, અકર્સ વિધાઉટ ધ અધર, અને એક છે ને એ ભાગ્યે જ બીજા સિવાય ઉત્પન્ન થાય છે. એટલે કે વ્યક્તિ શારીરિક રૂપે બીમાર પડે છે તો મનોવૈજ્ઞાનિક માનસિક રીતે પણ એને ક્યાંક ને ક્યાંક અસર તો થાય જ છે. Some disease like acute infections have almost entirely physical cause and can be treated purely on a physical level. તો કેટલાક રોગ છે, ધારો કે એક્યુટ એટલે એકદમ તીવ્ર ઇન્ફેક્શન, કોઈ આપણને ચેપ લાગે છે એવો કોઈ રોગ થાય છે, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ, તો એનું આખું જ સંપૂર્ણ કારણ શું છે, શારીરિક છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને એને શારીરિક લેવલમાં શારીરિક રીતે જ એને ટ્રીટ કરવી પડે છે, એનો ઉપાય કરવો પડે છે. હાવેવર મોસ્ટ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ કોઝ એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. પરંતુ શું કહે છે, છતાં પણ મોટાભાગના રોગના એક મનોવૈજ્ઞાનિક કારણો હોય છે, અને લાંબા ગાળામાં ચાલતા જે રોગ છે એની એક મનોવૈજ્ઞાનિક અસર પણ ઉત્પન્ન થાય છે. A physical disease disturbs the emotions and weakens the senses. જો આપણે શારીરિક રીતે ફિઝિકલી માંદા પડીએ છીએ તો આપણા ઇમોશન્સ, જે લાગણીઓ છે એને ડિસ્ટર્બ કરે છે, એમાં ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ, અને આપણી જે અલગ અલગ ઇન્દ્રિયો છે એને નબળી પાડવાનું કામ કરે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ, અને જેના કારણે આપણે શારીરિક મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. They lead to dietary problems. ડાયટરી એટલે પેટને લગતા, પાચનને લગતા સમસ્યાઓ, રોગ ઉત્પન્ન થાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ, સ્ટ્રેઇન એટલે જો કાઉન્સમાં બ્રેકેટમાં લખ્યા છે સિમિલર, સ્ટ્રેસ, ટેન્શન, સાદી ભાષામાં આપણે તણાવ કહી શકીએ. હાર્ટ, હૃદયને તણાવ પહોંચાડે છે. એન્ડ નર્વ્સ, અને આપણા નર્વ સિસ્ટમ, ચેતાતંત્રને પણ એ નુકસાન પહોંચાડે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને અલ્ટિમેટલી શું થાય છે, તો ફિઝિકલ બોડી, આપણું જે શરીર છે એને નબળું પાડવાનું કામ એ કરે છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ our problems are mainly psychological. શું કહે છે કે આજનું જે મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ છે, તો આજનું જે આધુનિક વિશ્વ છે એમાં આપણા મોટા ભાગના જે સમસ્યાઓ છે એ બધી જ સમસ્યાઓ સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. આપણી પાસે પૂરતો ખોરાક છે, યોગ્ય પ્રમાણમાં કપડાં પણ છે, શેલ્ટર રહેવા માટે આપણી પાસે યોગ્ય, વ્યવસ્થિત, આરામદાયક, સ્પેશિયસ જગ્યા પણ છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ, અને એ આપણને અટકાવે છે મોટાભાગના શારીરિક રોગોથી. છતાં પણ શું થાય છે કે લોકો આજકાલ માંદા જોવા મળે છે. એટલે જો પછીની લાઈનમાં શું કહ્યું છે, તો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. કહે છે ધો એટલા છતાં પણ, ઓપોઝિટ, વિરોધાભાસ બતાવ્યો છે. એટલે અહીંયા કોન્ટ્રાસ્ટ નામના ફંક્શનનો ઉપયોગ થશે કે આપણામાંના મોટાભાગના લોકોને કોઈ શારીરિક સમસ્યા હોતી નથી, ગંભીર કહી શકાય તે, છતાં પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, પરંતુ આપણે મનોવૈજ્ઞાનિક અશાંતિનો અનુભવ કરીએ છીએ. અનરેસ્ટ જુઓ, બ્રેકેટમાં લખ્યું છે ડિસઓર્ડર, અશાંતિ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ, જો મેનિફેસ્ટ પણ અગત્યનો વર્ડ છે, ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડમાં ઘણી બધી વખત પૂછાય છે. એટલે વિઝિબલ અથવા અપિયર એટલે પ્રગટ થવું, દેખાવું. ધીસ અનરેસ્ટ, આ અશાંતિ ક્યાં દેખાય છે, તો કયા કયા કારણ જુઓ, નીચે લક્ષણો આપ્યા છે. એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એકલતાનો અનુભવ કરવો. નોટ બિંગ લવડ ઓર અપ્રિશિએટ, કોઈના દ્વારા પ્રેમ ન મળવો અથવા કોઈના દ્વારા આપણા વખાણ ન થવા. એંગર, ગુસ્સો. સ્ટ્રેસ ઓર એન્ગ્ઝાયટી, તણાવ અથવા ચિંતા. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, આપણી શારીરિક ઉર્જા છે એને નબળી પાડવાનું કામ કરે છે. એન્ડ પ્રિવેન્ટ અસ, પ્રિવેન્ટ એટલે અટકાવે છે આપણને, ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, આપણે ખરેખર જે કરવા માંગીએ છીએ એ કરતાં પણ આપણને અટકાવે છે. અવર વેરી વે ઓફ લાઈફ, હવે આ બધાનું કારણ શું છે જુઓ તો, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ.
તો આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે એ જ આપણને અનહેપીનેસ, નાખુશી, દુઃખ આપણને આપે છે. We have hectic and unstable routines in which there is little peace or contentment. તો કહે છે કે આપણું જે શેડ્યુલ છે, રૂટીન, એ કેવું છે? હેક્ટિક એટલે એકદમ બિઝી, વ્યસ્ત, અને અનસ્ટેબલ એટલે અસ્થિર, જેમાં પીસ, શાંતિ, અથવા કન્ટેન્ટમેન્ટ, સંતોષને ખૂબ જ ઓછી જગ્યા છે અથવા કદાચ નથી પણ. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. તો જે કુદરતી જીવન જીવવાની પદ્ધતિ હતી, આપણે એને ડિસ્ટર્બ કરી નાખી છે. કઈ? તો જે કુદરતી સ્ત્રોત હતા, લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર. તો જો ચોખ્ખો ખોરાક, ચોખ્ખું પાણી ને ચોખ્ખી હવા, આપણે આ બધું જ ડિસ્ટર્બ કરી નાખ્યું છે. એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. અને આપણી જે જૂના જમાનામાં તમે જુઓ, કમ્પેર કરશો તો જે એકદમ ખુશનુમા કૌટુંબિક જીવન હતું, એ પણ અત્યારે આપણને પ્રમાણમાં ઓછું જોવા મળે છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે હવે એવા એક આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ એવા જીવન દુનિયામાં જીવીએ છીએ, ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. તો જેમાં અર્બન એટલે કે શહેરી લેન્ડસ્કેપ, તો લોકોના મગજમાં પણ શહેરી વિકાસ એકદમ છવાઈ ગયો છે, એન્ડ માસ મીડિયા. અને જે મીડિયા છે, માસ મીડિયા એટલે મોટા પ્રમાણમાં લોકોને અસર કરતું મીડિયા, તો એનું આપણી ઉપર પ્રભાવ વધી ગયો છે. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ. આત્મા છે એને નરિશ એટલે પોષણ કરવા માટે આપણી પાસે બહુ જ થોડું રહ્યું છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી નવી વસ્તુની અપેક્ષા રાખીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને જે છે એનાથી આપણને ભાગ્યે જ સંતોષ હોય છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. જો ક્રેવ એટલે ઝંખના, ડિઝાયર, ઈચ્છા. આપણે હંમેશા કંઈ ને કંઈ નવું જ ઈચ્છીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ ધ રેસ્ટ. ક્યારેય સ્થિર અથવા આરામમાં આપણે હોતા જ નથી. માનસિક રીતે વાત કરી રહ્યા છે. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. હવે તમે જે દવાઓ લો છો ને, ત્યાં ચલો બીમાર પડ્યા, દવા લઈ લીધી, તો એ શું છે? ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. આપણી ખોટી જીવન પદ્ધતિમાં લઈ જનાર એક ઝડપી વસ્તુ છે. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અને આપણી સમસ્યાનું જે બિહેવિયરલ રૂટ એટલે જે આપણો જે મૂળ છે સમસ્યાનું, વર્તનનું, એના સુધી આપણને ભાગ્યે જ આપણી આ દવા લઈ જાય છે. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ દેટ અ પ્રોબ્લેમ વિલ ગો અવે. કંઈ પણ થાય છે, આપણે પિલ એટલે ટીકડી, દવા લઈ લઈએ છીએ, ટેબ્લેટ. શું વિચારીએ છીએ? પ્રોબ્લેમ વિલ ગો અવે, એટલે કે જે પણ રોગ છે દૂર થઈ જશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ. પરંતુ આપણે સમજી શકતા નથી દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. કે આ માંદા પડવું એ સિમ્પટમ એટલે લક્ષણ છે ઇમ્બેલેન્સ્ડ, આપણી જે અસ્થિર જીવન ધોરણ છે તે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ દેટ વી મસ્ટ નોટિસ. તો આપણને એક આ વોર્નિંગ છે, આ ચેતવણી છે, જેના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. આયુર્વેદ. જો આ પાઠમાં જે સેકન્ડ હાફમાં આપણે જોવાનું છે, તો આયુર્વેદ કેવી રીતે મદદ કરી શકે છે? ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબિંગ. તો આયુર્વેદ ઓપોઝિટ છે આનાથી, એલોપેથીથી. આપણને શું શીખવાડે છે? હાર્મની વિથ નેચર. હાર્મની એટલે સુમેળ, કુદરત સાથે સંયોજન સાધીને કેવી રીતે જીવવું. સિમ્પ્લિસિટી, સાદગી. એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષ. એઝ કીઝ ટુ વેલબિંગ, સારી રીતે રહેવા માટે, સારી રીતે જીવવા માટે આ ત્રણ વસ્તુ છે ને એ કી, ચાવી છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. બેલેન્સ એટલે સમતોલન. કેવી રીતે સમતોલનભરી જિંદગી જીવવી. ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિઈંગ, નોટ ઓફ હેવિંગ. ફુલફિલમેન્ટ એટલે પૂરું થવું, ઈચ્છા પૂરી થવી. મેટર ઓફ બિઈંગ એટલે માત્ર થવા ખાતર થાય છે, નોટ ઓફ હેવિંગ. આપણી પાસે હોવું જ જોઈએ એવું આયુર્વેદ માનતું નથી. થઈ જાય છે, ઓકે, પણ આપણી પાસે હોવું જ જોઈએ એ સિદ્ધાંતમાં માનતું નથી. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અરસેલ્વ્સ. આપણને જોડે છે સોર્સ ઓફ ક્રિએટિવિટી, સર્જનાત્મકતા સાથે, એન્ડ હેપીનેસ વિધિન અરસેલ્વ્સ, આપણી અંદર રહેલી સર્જનાત્મકતા,
અંદર રહેલી ખુશી સાથે આપણને જોડે છે. સો ધેટ જેથી શું થાય છે, વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ. તો જે મનોવૈજ્ઞાનિક માનસિક સમસ્યાઓ છે એને આપણે પરમનન્ટલી કાયમી ધોરણે દૂર કરી શકીએ છીએ. આયુર્વેદ provides a real solution to our health problems, which requires to change how we live, think and observe. તો આપણને એક સાચો ઉપાય બતાવે છે આપણી હેલ્થ પ્રોબ્લેમ્સ, સ્વાસ્થ્ય સંબંધિત જે પણ સમસ્યાઓ છે એનો સાચો ઉપાય કોણ બતાવે છે? આયુર્વેદ. જેમાં જરૂર શેની પડે છે? ચેન્જ, બદલાવ કરવાનો છે 3 વસ્તુમાં. હાઉ વી લીવ, કેવી રીતે આપણે રહીએ છીએ, થિંક, વિચારીએ છીએ, એન્ડ ઓબ્ઝર્વ એટલે આપણી આજુબાજુમાં આપણે કેવી રીતે નિરીક્ષણ કરીએ છીએ. હવે જુઓ, આયુર્વેદના અલગ અલગ 4 પ્રકારના લેવલની વાત કરવામાં આવેલી છે. તો કયા કયા 4 લેવલ છે જુઓ. તો લેવલ્સ ઓફ આયુર્વેદ હિલિંગ. પહેલું છે તો આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. જો પ્રાથમિક તબક્કાના 4 લેવલ છે: ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્શન, લાઈફ એન્હાન્સમેન્ટ એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ. જો પાછલા થોડા 2 છે ને થોડાક આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણને દેખાશે, થોડાક આપણા લેવલ કરતાં ઉપર લાગશે, પણ આપણે જોઈએ ટેક્સ્ટમાં આપ્યું છે. તો ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. જો આપણા મોટાભાગના લોકોને શું થાય છે કે આપણી ટ્રીટમેન્ટ, રોગનો ઉપચાર ક્યારે શરૂ થાય છે? જ્યારે આપણે માંદા પડીએ છીએ ત્યારે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ. તો આ રોગની સારવાર છે. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. તો રિસ્પોન્સ, એક પ્રતિભાવ આપણે આપવાનો છે એવી સમસ્યાને, એવી સ્થિતિને કે જે ઓલરેડી થઈ ચૂકેલી છે. ઇટ એઇમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. હવે આનું એઇમ, ધ્યેય શું છે? તો ફિક્સ કરવાનું, જોડવાનું એવી વસ્તુને કે જે તૂટી ગયેલી છે. હાઉએવર, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. પણ શું કહે છે કે મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ, કે તમે દવા લો છો રોગની સારવાર કરવા માટે, તો આ ફેઇલર એટલે નિષ્ફળતા છે. નિષ્ફળતા કેમ કહી છે? તો બિકોઝ ધ ડિઝીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. તો રોગ છે એ તમને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી ચૂકેલો છે. એટ ધીસ લેટ સ્ટેજ, હવે આ છેલ્લો તબક્કો છે, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. તો આ છેલ્લા તબક્કામાં ડ્રગ્સ એટલે દવા, અને સર્જરી એટલે સારવાર, ઓપરેશન વગેરે. તો એ જ આપણી પાસે ઓપ્શન વધે છે, વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન લોંગ રન. અને લાંબા ગાળે આ બેની સાઇડ ઇફેક્ટ ખૂબ થવાના ચાન્સીસ રહેલા છે. અને પછીનું છે કે હાયર લેવલ ઓફ હિલિંગ એઇમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર દે મેનિફેસ્ટ. તો એક લેવલ ઉપર જાઓ છો હિલિંગનું. હિલિંગ એટલે શું થાય? આમ તો હિલ એટલે આપણને આરામ આપવો, રૂજ આપવી, સારવાર કરવી, એટલે અહીંયા રોગને દૂર કરવાના અર્થમાં વપરાયેલું છે. તો જે હાયર લેવલનો જે છે એનું એઇમ શું છે? તો પ્રિવેન્ટ ડિઝીઝ બિફોર ધ મેનિફેસ્ટ. રોગ આવે છે એની પહેલાં જ એને અટકાવી દેવું. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. હવે આ લેવલમાં પહોંચવા માટે આપણે ફરજિયાતપણે નીચેની વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. કઈ કે 4 વસ્તુની વાત કરી છે. તો આપણું જે જીવન ધોરણ છે, જીવન જીવવાની જે સિસ્ટમ છે, એન્વાયરમેન્ટ, આપણી આસપાસનું પર્યાવરણ, વાતાવરણ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, તમે કેવા પ્રકારના વાતાવરણમાં કામ કરો છો અને તમારી મનોવૈજ્ઞાનિક માનસિક સ્થિતિ કેવી છે. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. તો રોગ સામે નિસહાય કરતા રોંગ ફેક્ટર્સ એટલે જે ખોટા તત્વો છે એને આપણે આપણા જીવનમાંથી એલિમિનેટ, દૂર કરવા પડશે. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક. જો કેટલાક સંજોગોમાં જોવા જઈએ તો આપણે હંમેશા માંદા જ હોઈએ છીએ. કેમ? બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. આપણું જે જીવન છે ને એ જ અસ્થિર છે. એટલે આપણે જો આપણું કોઈ પણ સમયસર કામકાજ રેગ્યુલર થવું જોઈએ એવું થઈ શકતું નથી.
There are always some disease attacking us, particularly in changes of season or in the aging process. કેટલાક એવા રોગ છે કે જે હંમેશા આપણી ઉપર અટેક હુમલો કરવા તૈયાર રહે છે, ખાસ કરીને જુઓ ચેન્જીસ ઓફ સિઝન બદલાય. અત્યારે જુઓ શરદ ઋતુ અને અત્યારે જે સિઝન છે તો પિત્ત પ્રકૃતિ છે, લોકોમાં હવે શરદી ખાંસી વાયરલ તાવ એ જો આવવાનું શરૂ થઈ જશે તો એક તબક્કો છે જ્યારે સિઝન બદલાય છે ત્યારે. ઇન ધ એજિંગ પ્રોસેસ જ્યારે ઉંમર વધતી હોય છે ત્યારે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. સ્વાસ્થ્ય શું છે તો સતત એડજસ્ટમેન્ટ સંયોજન સાધવાની એક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા? લાઇક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. દરિયામાં કોઈ જહાજ મૂકી દો તો એને તમે છૂટું ના મૂકી શકો. નેવિગેટિંગ, એને દિશા આપવી પડે. એનું જે ગવર્નર છે, એનું જે સ્ટીયરિંગ છે, એ સ્ટીયરિંગ તમારે હંમેશા તમારા હાથમાં રાખવું પડે છે. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. અને સ્વાસ્થ્ય પણ હંમેશા ઓન ગોઈંગ, સતત ચાલતું કન્સર્ન, ચિંતા કરવાનો વિષય છે. ત્રીજું જુઓ, ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. જો એન્હાન્સ એટલે વધારવું, તો લાઈફ એન્હાન્સમેન્ટ જીવનને વધારવાની થેરાપી પદ્ધતિ છે. which aims at improving our vitality and enabling us to live longer. એનો એમ શું છે તો ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. જુઓ બ્રેકેટમાં લખ્યું છે વાઇટાલિટી, દેટ મીન્સ એનર્જી, સ્ટ્રેન્થ, ઉર્જા, શક્તિ, તાકાત. એમાં વધારો કરવાનો. એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર. આપણને લાંબુ જીવાડવા માટે શક્ય બનાવે, શક્તિમાન, તાકાતવાન બનાવે. તો એ થર્ડ લેવલની એક આ એની એમ, ધ્યેય છે. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિઝીઝ. આ માત્ર રોગને અટકાવતું નથી, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. આપણી હકારાત્મક ઉર્જાને કેવી રીતે વધારવી એ પણ આપણને બતાવે છે. હાઉએવર, આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિઝીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. અને આયુર્વેદનો પણ એમ, લક્ષ્ય શું છે તો ક્રિએટિંગ હેલ્થ, સ્વાસ્થ્યને વધારવું, અવોઇડિંગ ડિઝીઝ, રોગોને દૂર રાખવા, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, આપણને લાંબુ જીવવામાં મદદરૂપ થવું. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. જો આ ખૂબ એક આધ્યાત્મિક તબક્કો છે. ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ. જાગૃતિમાં ડેવલપ એટલે વિકાસ કરવો. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. જો સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક જીવન પ્રત્યેક આધ્યાત્મિક ભાવ જરૂરી છે આ તબક્કામાં. એટલે સંત પુરુષ, સાધુ મહાત્મા જે હોય છે, જે સિદ્ધ યોગી છે, ધ્યાન ધરીને કરે છે પોતાના લાઈફને એનહાન્સ, એ લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્વાસ્થ્ય હોવું, સ્વાસ્થ્યને જાળવી રાખવું એ ખૂબ અગત્યનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. પણ સ્વાસ્થ્ય જ માત્ર અંત છે એવું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈફ્સ and have better energy to do the things we want. તો માત્ર પોતાનું જીવન, ઉંમર, પ્રોલોંગ, એક્સટેન્ડ, વધારવું એટલું જ પૂરતું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. પણ આપણે જે કામ કરવા માગીએ છીએ, બેટર એનર્જી, એના માટે આપણી પાસે વધારે ઉર્જા, સ્ત્રોત, શક્તિ હોવી જરૂરી છે. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. એટલે માત્ર લાંબુ જીવવાનું, કામ કરવાની શક્તિ હોવી એટલું પૂરતું નથી. પણ આપણે એ વસ્તુ ઉપર પણ ધ્યાન આપવું પડશે કે વી આર યુઝિંગ અ એનર્જી ફોર એન્ડ વાય. કે આપણે આપણી શક્તિને શેના માટે અને વાય એટલે શા માટે વાપરી રહ્યા છીએ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. જુઓ, તમને એકદમ અલગ કલરમાં આપેલું છે. આજ આપણા પાઠનો હાર્દ છે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ, આપણી જાગૃતિ છે એની જે ગુણવત્તા છે, ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. તો આપણે જે પણ કરીએ છીએ એનું સાચું ફળ એ આ માત્ર રહેલું છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. આ આપણું અંતિમ એક્સપ્રેશન, અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. એસેન્સ એટલે સાર અથવા તત્વ. આપણે કોણ છીએ, હુ વી આર. તો આ એનો જે સાર તત્વ છે તે તમે સમજી શકશો તો જ તમે જીવનને યોગ્ય જીવી શક્યા છો એમ માની શકાશે.
Our awareness is the only thing we can take with us until we die. અને આ જાગૃતિ, આ સમજણ એ જ એકમાત્ર વસ્તુ છે કે આપણે આપણી સાથે રાખી શકીએ છીએ until we die. મૃત્યુ પામીએ ત્યાં સુધી તમારી સાથે શું રહેવાનું છે? તમારી સમજણ. It continues to grow even when the body and mind decline. તમારું શરીર, તમારું મન ધીમે ધીમે વૃદ્ધ થાય છે અથવા તો એની શક્તિ ઘટતી જાય છે, પણ સમજણ છે ને એ હંમેશા ગ્રો એટલે વધતું જાય છે. Thus, it is our greatest aid in the aging process. એડ એટલે મદદ કરતા. તો ઉંમર વધવાની સાથે આ અવેરનેસ, જાગૃતિ, સમજણ એ આપણો સૌથી મહત્ત્વનું સાધન, મદદરૂપ કરતા વસ્તુ બની શકે છે. અને જુઓ એન્ડ ઓફ ધ પેરેગ્રાફ શું કહેવા માગે છે? એન્ડ ઓફ લાસ્ટ પેરેગ્રાફ ઓફ અવર યુનિટ. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. તો આ આયુર્વેદનો અંતિમ ધ્યેય છે. વિચ એઇમ્સ, એનો હેતુ, લક્ષ્ય શું છે? એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. આપણા બધા દુઃખ અને સફરિંગ એટલે જે સહન કરવાની વસ્તુ છે એમાંથી આપણને મુક્ત કરવા. True awareness is the ultimate cure for all psychological disorders. જેટલી પણ મનોવૈજ્ઞાનિક ડિસઓર્ડર્સ, અવ્યવસ્થા થાય છે, અસ્થિરતાનો આપણે અનુભવ કરીએ છીએ, એમાંથી દૂર થવાનું, સાજા થવાનું એકમાત્ર ઉપાય તો ટ્રુ અવેરનેસ, સાચી સમજણ, જાગૃતિ છે. But to understand it, we must first look into the mind and its function. પણ આને સમજવા માટે સૌથી પહેલાં આપણે આપણા મન અને એના ફંક્શન્સ, કાર્યપ્રણાલીને પણ સમજવું પડશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. તમે જ્યાં છો ત્યાંથી જ તમે હવે નવી શરૂઆત કરી શકો છો તમારા મનને સમજવાની. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને આ જ દિશામાં, મનને સમજવાની દિશામાં જર્ની, આપણો પ્રવાસ પ્રોસીડ એટલે આગળ વધવો જોઈએ. તો મિત્રો, આ છે આપણું માઇન્ડ બોડી મેડિસિન યુનિટ 4 રીડ 1. સો આઈ હોપ યુ ઓલ વિલ અન્ડરસ્ટેન્ડ. સો થેન્ક યુ એન્ડ ટેક કેર ટિલ વી મીટ વન્સ અગેન.